તો બોટાદથી એક મહત્વના સમાચાર, નવી પાણીની પાઇપલાઇનમાં મસ્ત મોટું ભંગાણ સર્જાયું છે। ગઢડા તાલુકાના ઉગામેડી ગામની આ ઘટના છે। મુખ્યપ્રધાન જે લાઇનનું લોકાર્પણ કરવાના છે તે જ લાઇનમાં ભંગાણ સર્જાયું છે। સૌની યોજના લિંક 2 ફેઝ અંતર્ગત મુખ્યપ્રધાન લોકાર્પણ કરશે, ત્યારે આવતીકાલે શેત્રુંજી ડેમ ખાતે મુખ્યપ્રધાન તેનું લોકાર્પણ કરવાના છે। અંદાજે 1787 કરોડ રૂપિયાની માતબર રકમનું ધોવાણ થઈ ગયું છે, તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। આ સાથે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર। તો એક તરફ ખેડૂતો પાણીથી વંચિત છે, સિંચાઈનું પાણી પણ તેમને નથી આપવામાં આવતું। આ સાથે આવનારા દિવસોમાં પણ પાણી કાપનો જે મારો છે તે ખેડૂતો પર થશે। તેવામાં અત્યારે આ દ્રશ્યો કે જે મોટો વિરોધાભાસ ઉભો કરી રહ્યા છે, પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ।